વલ્લભ સાખી 31મી રંચક દૂષણ દેખીએ વિગુણ પ્રેમ અમોલ પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોલ શ્રી વલ્લભ તાસો અંતર ખોલ રંચક દોષ ના દેખીએ વે ગુણ પ્રેમ અમૂલ એનામાં કેટલા અમૂલ્ય ગુણ ભર્યા છે તમને મને ખબર નથી તો એનો દોષ જોવાનો અધિકાર આપણો નથી. તમારા દોષ તમને દેખાય ને ત્યારે સમજી જવું કે વલ્લભે હવે મારો પૂરેપૂરો અંગીકાર કર્યો છે. અને જ્યાં સુધી બીજા ના દેખાય ઘણી વાર એવું બને હવે ઠાકોરજીની કૃપા જ બધા સમજી ગયા 2-3 વર્ષ પહેલા કોરોના પૂરું થયું બધે જવા માંડી ને હવે કાંઈક વાત નીકળે કે કાંઈ બહાર અવાજ આવતો હોય એટલે 4 જણાની નજર ત્યાં હોય એટલે ગરદણી દોડે આવીને ચાલુ સત્સંગ કે ચાલુ ગાવાય કે 2 જણા રિક્ષાનો એક રિક્ષાને રોય કે એના માટે બાંધતા હતા. હવે એના ઉપર 10-15 મિનિટ ચર્ચા ચાલે. મેં કીધું આને આ બાબત સત્સંગનો કોઈ ટોપિક હોય આમાં તમે કેટલા બોલો. લૌકિકમાં અત્યારે તમે જો આપણે ચડાવીએ જ ઘણી વાર પછી યાદ આવે બેન તું શું કામ આવી છું અહીંયા તારે શું કરવાનું છે અને જો એવો સંગ કાયમ મળે ને મારા વાલા તો એ બધા જે દોષ જોવે ને બધાના આપણે એવા જ થઈ જાય હોય એમાં કાંઈ શંકાને સ્થાન નહીં. કાલે જ હોલમાં આવ્યું શ્યામ ના આયે શ્યામ હો ગઈ આખું કીર્તન છે શ્યામનું. શ્યામ શ્યામા બની ગયા કીટર બ્રહ્માંડનો ન્યાય શ્યામ શ્યામ કરતા હતા રાધાજી તો રાધાજી શ્યામ બની ગયા. આ પ્રેમ છે. તો રંચક દોષ ના દેખીએ વે ગુણ પ્રેમ અમોલ એના ગુણ એવા અમોલ છે કે જે હું શબ્દ દ્વારા નથી વર્ણવી શકતી. બીકોમનું છેલ્લું વર્ષ હતું ને છેલ્લો લાસ્ટ ડે ઓફ ધ યર હતો એટલે અમારે એક પ્રોફેસર હતા એ કે જસાણી તને ભણાવવાનો બહુ આનંદ આવ્યો તારી અધર એક્ટિવિટીઝ ને તારું બહુ જ આનંદ આવ્યો પણ છતાંય હું તને ક્યારેક ખીજાતો હતો ક્લાસની વચમાં ત્યારે તારું જે મોઢાના હાવભાવ હતા ને એ તને એવું થતું હતું કે હું તમને કહી દઉં કે તમે આવું કહો છો તો જો હું ભણતી ન હોઉં તો હું આટલા માર્ક આવે આટલી અધર એક્ટિવિટીઝ કરી શકું પણ તે ક્યારેય મને કીધું નહીં. મેં તારા દોષ જ જોયા અને તે ગુરુભાવ ન છોડ્યો. સર આ સંસ્કાર તો વારસામાં મળ્યા છે. આ લૌકિક દાખલો એટલે આપ્યો કે ઘણી વાર તમને મને થાય કે આપણને અન્યાય થાય છે. મારી સાથે કેમ આવું થયું પણ જો વૈષ્ણવ કરે ને રંચક દોષ વે ગુણ પ્રેમ અમોલ શરૂઆત ક્યાંથી કર્યું ખબર છે ઘરથી. જે કે એવા વૈષ્ણવ બાર પાતળ પાડી હોય ને કે લાઈન બંધ બેઠા હોય ને વૈષ્ણવ હવે પાતળની ઉછામણી થાય એ ગાયમાં જાય બહુ ઉત્તમ કાર્ય છે ગાયમાં જાય છે અને અમને બહુ ગમે છે આવું કરો છો એટલે કે એક બેનને હું ઓળખું છું દર વખતે એ જ લઈ જાય ઘણો પ્રભુએ પૈસા અમે રાજી થાય એટલે પછી બેને નિયમ કર્યો કે ભલે છેલ્લે જે લઈ જાય વધુ હોય લઈ જાય પણ જે બોયલા હોય ને એટલા તો ગાયમાં આપી જ દેવાના જે કે બહુ સારું થયું. એટલે કે એક ભગવતી બોયલા એ કે તમારી વાત સાચી પણ મારે થોડું આગળ કહેવું છે કે આટલી બધી પંગત છે એમાં 5-5 પાત્ર જે પૈસા દે એને ઉપાડવા દો. એ કે એવું નહીં હું નથી વધારે આપતી જે કે હું આવ્યા ત્યાં હરી ગયા
હજી કે સાંભળો, એના ઘરે એના વહુ એટલા સારા સ્વભાવના છે, હું ઓળખું છું. ઘર આમ ટોપ છે, એના મિસ્ટર એવા. હવે જો કોક દી મીઠું ઓછું હોય ને કે વધુ હોય ને તો આમ થાળી આમ નાખે. હજી તને રસોઈ નથી આવડતી, આટલા વર્ષ થયા. તો જો તમે પેલા વૈષ્ણવ ઘરના નહીં બનાવો, બહારના તમારી વાહ વાહ કરશે, પણ તમારું ઘર વિરાન બની જશે. પછી તમારા ઠાકોરજીને ગ્વાલ મંડળી મૂકી આવશે. એના કરતા ભલે બહાર તમારી વાહ વાહ ન થાય, બહાર તમને આમ વટ ન પડે. ઘણા વટ પાડવો બહુ ગમે. જે કે ગણે કે મારો ઈંડોળો ચાવજો, મારો રાજભોગ ચાવજો. હવે રાજભોગ તું આરોગવાની હોય તો અમારે આવવાની જરૂર શું છે બેન? પાછા 10 જણાને કે આપણો રાજભોગ હોય ને તમને જોવા જેવો હોય, ખબર પડે. જે કે બરાબર, તમારે બરાબર છે. મેં એને કીધું બેન, સૌથી પહેલા વૈષ્ણવ આપણા ઘરના. આપણે ઘરમાં દોષ જોઈએ ને એટલે પછી બારે ટેવ પડી જાય. તો રંચક દોષ ન દેખીએ વે ગુણ પ્રેમ અમૂળ, પ્રેમ સુહાગે જો મળે તાસો અંતર ખોલ. લૌકિક કે નાના હતા તો એવું શીખવાડતા હતા મા બાપ, મારા હોય કે તમારા હોય કે બધાના, ઘરની વાત કોઈને કહેવાય નહીં. ઘરની વાત ઘરમાં દાટી દેવાય. તમે કોઈના દોષ જુઓ, ખરાબ બોલતા હોય, દીવાનોને કાન હોય, ત્યારે બહુ સમજણ નથી પડતી. મા બાપને હજી સમજ્યા બધું, ત્યાં લીલામ પહોંચી ગયા. હમણાં મને એક વૈષ્ણવ ડેલાના મળ્યા હતા ને, કહેતા હતા એ કે ઇન્દુબેન, અત્યારે સમજુબેન હોત ને તો સૌથી વધુ રાજી થાત કે અમારી બેબી. મેં કહી દે જ્યાં લીલામ હશે ત્યાં મને આશીર્વાદ દે છે. તો ત્યારે શીખવાડતા ઘરની વાત બહાર ન કરાય. તો અહીં હરિરાયજી એ જ કહે છે કે મા બાપ કહે છે લૌકિક ન કરાય બહાર, તો અલૌકિક ગમે ત્યાં ન ખોલાય. પ્રેમ સુહાગે જો મિલે તાસો અંતર ખોલ. બોલો હરિરાય. સમય ઓછો એટલે પડે જ, પછી આ બધું રહી જાય છે. એટલે હવે એમ થાય નાની વાત બંધ કરી દઈએ ને આ જ બધું કરીએ. પણ હવે જે નવા નવા વૈષ્ણવ છે એને નવી વાતો, નાની વાતો બહુ ગમે છે. હરિરાય વાંગ મુક્તાવલી વલ્લભનો પુષ્ટિ પ્રવાહ મર્યાદા અંતર્ગત અત્યારે આપણે પુષ્ટિના ભક્તોનું વિવરણ હરિરાયજી કહે છે, એનું પઠન પાઠન કરીએ છીએ. પ્રવાહી આવી ગયા, મર્યાદા આવી ગયા, પુષ્ટિમાં 2 પાનાય થાય નહીં, એનું વિવરણ કરે. કારણ કે ઓલું બધું એ લોકોનું કામનું, પ્રવાહી અને મર્યાદાને. આ આપણા કામનું. તો હવે કે છે કે જો તમે પૈસાથી ને ભૌતિક કોઈને મદદ કરીને કે દાન કરીને કરો, એ ભૌતિક સેવા છે. તમારામાં જ્ઞાન બહુ હોય અને તમને જ્ઞાનની ને ઉપદેશની વાતો કરો તો એ આધ્યાત્મિક છે. પણ જો તમારા ભક્તિ છે અને પરાકાષ્ઠા કે તમારી ભક્તિ એવી હોય જે પ્રભુ સુધી પહોંચાડે, એ પુષ્ટિ ભક્તિ. વલ્લભનું આવ્યું છે વિવરણ કે હિન્દુઓને તો ઠીક, મુસલમાનોએ ને પણ પોતાના સ્વરૂપમાં આસક્ત કરી અને ઉદ્ધાર કર્યા છે. આ મહાપ્રભુજીના સ્વરૂપનું સામર્થ્ય છે. કશું ના બોલે, કશું ના કે, ખાલી ચાલતા જતા હોય ને તો એમનું સ્વરૂપ જ્ઞાન જેને થઈ ગયું એ ત્યાં દંડવત કર્યા વિનાનો, શરણે આવ્યા વિનાનો રહી. હવે આગળ સર્વને પોતાના કર્યા અને જેની દ્રષ્ટિ મહાપ્રભુજી પર પડી તે સર્વસ્વ ત્યાગી ને દિવ્ય મૂર્તિમાં લઈ જુઓ. વલ્લભને શરણે આવે ને એ પોતાના રહેતા જ નથી, વલ્લભના થઈ જાય છે. હૃદયના સાચા ત્યાગને આખું વિશ્વ માન્ય કરે છે, ભલે પછી તે ગમે તે મત માનતો હોય. આ આપણા માર્ગમાં છે એવું જ નહીં. તમે ગમે તે માર્ગમાં માનતા હો,
પણ સાચા હૃદયથી ભક્તિ કરતા હોય ને સામેવાળાને ખબર પડી જાય કે આડંબર કરે છે. ઘણી વાર કોઈ અજાણું મને મળે ને, આમ મને વાલ કરવા માંડે ને બાજુ બેસી જાય ને એવો વખાણ કરે, આ તો ભગવાન મારા પર ભગવાન કયો ઠાકોરજી નોકી વલ્લભભાઈ નોકી આપણે સમજી જાય આ વંચક એની વાણી છે ને એ જોઈને ખબર પડી જાય. મને આ ભગવતીનો સંગ થયો ને મને તમારા હાથ અડાડવા દો ને મને તો આમ ને તેમ ને. હવે આપણે ઓલી સિક્સ સેન્સ અને સાયન્સમાં ઓલું થોડું સાયકોલોજી આપણે સમજી જાય, તરત રેડ લાઇટ થઈ જાય, બેન ચેતીને રહી જાય. તો જે વંચક હોય ને ઓવર એક્ટિંગ કરતા હોય એટલે તમને ખબર પડી જાય. ભલે પછી તે ગમે તે મત માનતો હોય પણ તે ત્યાગ સ્વાભાવિક જોઈએ. અને તેવા સાચા ત્યાગથી શ્રી મહાપ્રભુજીએ મુસલમાનોને પણ મોહ પમાડી પોતાનામાં પ્રેમ ધરાવનારા કર્યા. કાલ આપણે બધાને દાખલા જોયા હતા. એ રીતે હિન્દુ મુસલમાનના દિલ એક કર્યા. જોકે આમ પરમધર્મીઓના દિલ જીતવા કેટલીક વાર ચમત્કાર બતાવ્યા છે, પણ વલ્લભે એને ચમત્કાર કીધો જ નથી. સહજ પ્રીતિ ગોપાલ છું. પ્રેમી જીવ પ્રેમ દ્રષ્ટિ વડે આખા વિશ્વને પોતાને વશ કરી દે છે. ઘણાનું વ્યક્તિત્વ જેવું હોય, જ્યાં જાય ને ત્યાં બધાને પોતાના કરી લે. ઘણા આપણા ટચમાં એવા હોય. હવે આપણા ઘરે પ્રસંગ હોય, કોઈ વૈષ્ણવના ઘરે, જ્યાં સુધી એ ન આવે ત્યાં સુધી રંગત ન જામે. નાના રે નાના, મોટા રે મોટા ને અંતાક્ષરી રમે ને પિક્ચરના ગીતે ગાઈને દોડે ગાઈને ઠાકોરજીની વાતોય કરે ને. તો અહીંયા શું કે છે? પણ તેમાંય લગાર પણ મોહ નહીં, ચમત્કાર કરતા પ્રેમ ભારે છે. વલ્લભે ક્યાંય ચમત્કાર પ્રેમથી જ બધા જીતે. એ કોઈને બોલાવ્યા નથી, પ્રચાર પ્રસાર નથી કર્યો. ગામની બહાર બિરાજે પદરંજક અંધ પ્રતાપ, જે જીવ વલ્લભ કે આપણા છે આવવાના છે. પ્રેમી જીવ પ્રેમ દ્રષ્ટિ વડે આખા વિશ્વને પોતાને વશ કરી લે. પ્રેમ એવી ચમત્કારી ચીજ છે. પ્રેમનો ખરો અર્થ ત્યાગ જ છે. પ્રેમ વગર ત્યાગ નથી. ખરો પ્રેમી તે જ છે જે પોતાના પ્રેમીને માટે સર્વસ્વ ત્યાગે. હમણાં એક વૈષ્ણવની ભાઈની સગાઈ તૂટી ગઈ. એટલે આપણને કઈ ખબર નહીં, આપણે તો હગાઈ થઈ હતી એટલે હરખ કર્યો. મેં તો સારું કર્યો બેટા, તારા મમ્મી ને એક ભાઈ હતો ને તૂટી ગયો, સારું થયું. અરે તૂટી ગયું સારું થયું નહીં, કર્યું સારું થયું. અને એ એટલે વખાણ કરે. હવે ખબર પડી, તોડી નાખ્યું. તો અહીં શું કહે છે? પ્રેમમાં ત્યાગ હોય કે જેની યાર કહ્યું હતું કે રોજ મને તેડી જાઓ, હવે ચંપલ એવું પહેરી હવે તૂટી જાય એટલે નવા અપાવે. રસ્તામાં જતા હોય તો સ્ટેચ્યુ પરથી ડ્રેસ, તો કે ઇલાનથી મારો ભાઈ બધું કરી દેતો હતો. પણ એકવાર મારા ભાઈની તબિયત સારી નહોતી એટલે એણે એમ કીધું કે આજ તારા ભાઈને કેમ મૂકી જાય ગાડી લઈને, પછી હું તને ઉબર કરી દઈશ. એ મારો ભાઈ ત્યાં છે મૂકવા હવે થાકી ન જાય, તો હું કાલે તમે આવજો, કાલે આવીશ. એટલે કે આજ મારી તબિયત નહીં, હા કાલ સારી થઈ જાય તો આવજો. પ્રેમમાં ત્યાગ હોય છે. ત્યાગ એના ભાઈ તરત તોડી નાખ્યું. એ કે આ વ્યક્તિ આપણા કામની, તો પ્રેમમાં લેવાની વૃત્તિ ન હોય, આપવાની સર્વસ્વ ત્યાગવાની વૃત્તિ હોય ને એને પ્રેમ કહેવાય. મારા વાલા અત્યારે તો બધે વ્યવહાર થઈ ગયો છે. પેલા એવું પૂછતા કેટલા દીકરા, તો એક કે ને તો કે પછી કેશું ના રે બાપા, મારી દીકરી હલકી ભારે ક્યાંથી હાજા માંદા થાય, વાર પ્રસંગ હોય, એકલો ઓલો ખોડાની જેમ થડની જેમ ઊભો રહીએ, નહીં ડાળીઓ, નહીં ફૂલ, નહીં ફળ, નહીં કળીઓ. ના રે ભાઈ ના, 5 રૂપિયા ઓછા હોય તો હાલે. હવે કળિયુગનો પ્રભાવ એકનો એક છે, માં છે ના તો નથી કરો. અને આમે એની ગવર્મેન્ટની નોકરી, મારી દીકરી ક્યારે 2-15 થાય જુઓ. સમીકરણો બદલાઈ ગયા કળિયુગમાં. હવે જીવનો પ્રેમી કોણ? તો જીવનો પ્રેમી ઈશ્વર જ છે. માટે ઈશ્વરને માટે સર્વસ્વ ત્યાગવું તે જ ખરું પ્રેમ. અને આમ પ્રભુને માટે પોતાનું સર્વસ્વ ત્યાગવું
એ જ બ્રહ્મ સંબંધ. આપણે ઓલો હમણાં દાખલો આપ્યો ને, ઓલા કીધું અમે 5% કાઢીએ 10%. આ આપણા જે કે અમારે સર્વસ્વ સમર્પણ આવ્યું, જે સર્વસ્વ ત્યાગે, સર્વસ્વ સમર્પણ કરી દે એ બ્રહ્મ સંબંધ. આ ત્યાગ દેહનો ત્યાગ નથી, પણ માનસી ત્યાગ છે. કોઈ પણ વસ્તુથી દેહને દૂર કરવો એ જ ત્યાગ છે. આપણે માનસીમાં કહી દઈએ બ્રહ્મ સંબંધ તો આપણે લઈ જાય છે આ ઘર તમારું, આ લોકર તમારું, આ દીકરો. ના, માનસીમાં ત્યાગીએ છીએ. કોઈ પણ વસ્તુથી દેહને દૂર કરવો એ ત્યાગ છે. એવું માનનારા આવા આત્મત્યાગને સમજી શકતા નથી, અને તેથી તેઓ માયાની દ્રષ્ટિએ ત્યાગ સમજવા પ્રયત્ન કરતા હોવાથી તેમને વિપરીતતા લાગે. એટલે મેં એનું આટલું રાખ્યું, મારું કાંઈ રાખે છે. અમે એના રિયલ હીરાને વીંટી આપી એટલે બધું. અને એને મારી દીકરીને બોલો અમેરિકન ડાય. એટલે ભાઈ આ કાંઈ સોદા કરવાના જ પ્રેમના? અહીંયા તો બિઝનેસ રહેવા દો મારવાલા. પ્રેમમાં બિઝનેસ કરશો ને પ્રેમ નહીં રહે, લેવડ દેવડ થઈ જશે. હવે આપણે કેટલાક સિદ્ધાંત સ્પષ્ટ રીતે તારવી કાઢીએ. હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી વલ્લભાદ સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે શ્રોતા અને વક્તાની વાતો કરીએ છીએ. પહેલામાં આપણે ઉત્તમ શ્રોતા પરીક્ષિત અને ઉત્તમ વક્તા સુખદેવજીની વિવરણ વલ્લભે કરીને આપણને સમજાવ્યું. હવે વ્યાસી અને નારદજી જે મધ્યમ છે, મધ્યમ વક્તા છે નારદજી અને મધ્યમ શ્રોતા આપણે વ્યાસી. કેમ બે મધ્યમ? એનું વિવરણ આવે છે એટલે હું નથી કહેતી. હવે વ્યાસીના માતા પિતા અંગે કહે છે. તેમના પિતા પરાશર મુનિ એક ઉચ્ચ કોટીના ભક્ત હતા, અને તેમની ઉત્કૃષ્ટ ભક્તિનું વર્ણન પુરાણોમાં કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે, માર્કંડેય ઋષિએ વયોયુદ્ધ પરાશર મુનિને નમસ્કાર કર્યા. આ ઉપરથી પણ સાબિત થાય છે કે પરાશર મુનિ એક ઉત્તમ ભક્ત હતા. વ્યોમમાં ફરનારા વસ્તુઓનું શાસ્ત્રમાં વર્ણન. વ્યોમ એટલે આકાશ. વ્યોમમાં ફરનારા વસ્તુઓનું શાસ્ત્રમાં વર્ણન. આમાંના એક વસ્તુના વીર્ય બીજથી જે પુત્રી સત્યવતી ઉત્પન્ન થઈ તેનું નામ વાસવી. તે વ્યાસ મુનિની માતા છે. વ્યાસજીનું નામ વ્યાસ કેમ પડ્યું? એની માતાનું નામ વાસવી. કેવી રીતે? વ્યોમમાં આકાશમાં અનેક વસ્તુઓ છે. જો એનું એક વસ્તુનું વીર્ય બીજ થયું, એમાંથી ના પુત્રી સત્યવતી થઈ. એને વાસવી પણ કહેવામાં આવે. અને એ વ્યાસજીના પત્ની સુખદેવજીના મા બાપ. હવે આગળ, આમાંના એક વસ્તુના વીર્યબીજથી જે પુત્રી સત્યવતી ઉત્પન્ન થઈ તેનું નામ વાસવી. તે વ્યાસ મુનિની માતા છે. તેનો જન્મ માછલીના ગર્ભમાંથી થયો છે. કોનો? વ્યાસજીના માતા છે. બધું આવશે. કેવી રીતે મોહ થયો મત્સ્ય કન્યાનો, કેવી રીતે બેયનું મિલન થયું અને કેવી રીતે વ્યાસજી પધાર્યા એનું વિવરણ આવે છે. આ ધ્યાનથી સાંભળવું પડે, કારણ કે આ ન સમજાય તો આ બધો પાયો છે. વસુનું વીર્ય અને મત્સ્યનું ગર્ભ, આ બાળકી વાસવીના જન્મદાતા છે. વસુઓ સંસ્કારથી વૈષ્ણવ છે, એટલે વસુની વૈષ્ણવતાના સંસ્કાર માછલીના ગર્ભમાંથી ઉત્પન્ન થવા છતાં વાસવીમાં છે. કેવું સરસ લખ્યું છે. વસુઓ સંસ્કારથી વૈષ્ણવ છે, એટલે વસુની વૈષ્ણવતાના સંસ્કાર માછલીના ગર્ભમાંથી ઉત્પન્ન થઈ છતાં વાસવીમાં આવ્યા છે.
હવે વ્યાસજીના અવતારનું પ્રયોજન મૂળ શ્લોકમાં કલૈયાપદથી કર્યું. જે દુનિયામાં યોગનો પ્રચાર કરે, ધર્મનો પ્રચાર કરે તેને યોગી કહેવાય. આમ વ્યાસજીનો અવતાર ધર્મના પ્રચાર માટે છે. તેમાં પણ વ્યાસ મુનિ તો ભગવાનના કલાવતાર છે. તે બતાવવા માટે મૂળ શ્લોકમાં કલૈયા પદ મૂક્યો છે. તેથી તેઓમાં ધર્મ પ્રચારની વિશેષ ક્રમતા છે. વ્યાસજી સર્વના દુઃખને હરનાર ભગવાનનો જ્ઞાન અવતાર છે. વ્યાસજી જ્ઞાન અવતાર, પરશુરામજી આવેશ અવતાર, રામ હાસ્ય અવતાર, એકલા આપણા ઠાકોરજી પૂર્ણ અવતાર છે. વ્યાસજીને યોગી યોગના પ્રચારક કહ્યા છે. કારણ કે બધા 18 પુરાણ કોને રચ્યા હતા? એમણે. સંતોષ ન થયો. નારદજીને ઠાકોરજી મોકલા કે મારો વ્યાસ વેવળ બન્યો છે, એ મારાથી સહન થતું નથી, આ ઠાકોર આપણો. અને પછી લેવા જાય છે. અહીંયા આવે છે નારદજી. અને આગળનું આ બધું જો, આ સુબોધિનીજીમાં છે ને મારા વાલા, એક એક શબ્દને ફેર્યો છે. આ વાંચે એટલે કોઈને કશું પૂછવું જ ન પડે. વાસવીનો અર્થ શું, પરીક્ષિતનો અર્થ શું, એની કઈ લીલા, બધું સમજાયું છે. હવે વ્યાસજીના પત્ની એટલે વ્યાસવી. અને તે અવતારનું પ્રયોજન ભક્તિનો પ્રચાર કરવાનો છે. માટે આમ જોઈએ તો વ્યાસજીનો અવતાર ભક્તિના પ્રચાર માટે થયો છે કે કેમ, એમ કહીએ તો કે છે. હવે પછીના શ્લોકમાં વ્યાસ મુનિના જીવનની ઘટના કહે છે. બોલો વલ્લભા. પુષ્ટિ માર્ગ અને સત્સંગ એવો અગાધ છે કે આપણે 1.5 કલાક કરીએ તો આપણે એમ થાય કે સુબોધિનીજીની છણાવટ બરાબર ન થઈ, હરિરાય વાંગ મુક્તાવલી. પણ જો શરૂઆતમાં 1/2 કલાક એકાદી નાની વાત ન કહીએ તો અત્યારે જે નાની સાંગ વાર્તા કરે છે આ તે બધું, એ બધા રસ ન પડે. કારણ ઓલા વૈષ્ણવચાર ક્યાંથી આવ્યા હતા? સુરતથી આવ્યા હતા ને. તો બોલો ને, પણ આમ કરો છો ઈશારા. હવે કેવી નાની હતી. હવે એને 16 વર્ષનો દીકરો, ખાલી આમ પોટલો, નહીં સાંભળવું, નહીં બોલવું, નહીં હલવું,